મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 12 વાગે. રોજ 12 જ વાગે જશે. રોજ એના એ જ હોય છે. મારે તો કોઈ નવું હતું નહીં, જે તો રસોઈ કરવાની બાકી છે. જો રસોઈ તો ચાલુ નહીં કરી. કોઈક આવી લાગે છે બહાર હશે કોઈક. અને કામ બધું કરી લીધું. આજ તો 2 દિવસ પાણી નહીં આવવાનું, 24 અને 25 તારીખે. આજ તો બહાર કપડાં બધું વાસણ બધું બહાર કર્યું અને કચરા પોતું બધું કરી દીધું છે. હવે કામે કરી દીધું. હવે રસોઈ એટલી બાકી છે. 12 ને 11 થઈ જશે. હવે રસોઈ કરી દઈએ ફટફટ. ખાવાવાળા તો 12:30 વાગશે એટલે આવી જશે. કોઈક બોલે છે બહાર. હવે બાજુવાળા ઘેર આવી, મારા ઘેર આવી ખબર નહીં. હવે વાસણનું પોજરું બહાર હતું તે હાલ જ લાવીશું અંદર. આખું પોજરું ભરીને તો વાસણ ઘસી કાઢ્યા બધા. જો પ્લેટફોર્મ બધું મસ્ત સાફ કરી દીધું છે. અને હરિયે મારો જુલાસણથી આવેલો જગ છે. જો દરેક દીકરીઓનું અમે જુલાસણ પેલું રામાપીરનો પાઠ હતો ને ત્યાં દરેક દીકરીને આવું આ લીધું. એમને જગ ત્યાં જગ છે તે મેં વાપરવાનું ચાલુ કરી દીધું છે. અને બહાર કોક આવી છે પણ બાજુવાળા ઘેર આવી લાગે છે. આવા જગ બધી દીકરીઓને આલી હતી. બેન દીકરીઓ બધી હોય ને, બધી દીકરીઓનો બહેનોનો ફઈઓને બધાને આવા જગ આપ્યા હતા. અમારે જુલાસણ તો ગમે તે હોય તો આપી જ દે. દીકરીઓ બહુ બોલાવી એટલે આ જગ આવેલો છે તે વાપરીએ છીએ. અને કપડાને બધું સૂકવી દીધું છે. હવે રસોઈ કરવાની બાકી છે. 12 તેર થઈ જશે. હેડો હવે રસોઈ કરી દઈએ ફટફટ. દક્ષુભાઈ મસાલા સિંગ લાવ્યા છીએ ધંધા માટે. એકતાની ધંધા માટે લાવ્યા છીએ કંઈક. જો ઘરમાં તો બધું મસ્ત ચોખ્ખું કરી દીધું. પેલા રૂમે ચોખ્ખો કરી દીધો છે બધો. બાજુવાળા ઘેર કોક આવી લાગે છે. જો બાજુવાળા ઘેર કોક આવી લાગે છે. જો બહારથી તડકો કરે છે. આજે વરસાદ નહીં, આજ તડકો છે. તડકો ને વાદળામાં બધું ભેગું છે. એટલે હવે રસોઈ કરી દઈએ ફટફટ. દરવાજો વાંકી દઈએ કારણ કે દરવાજો તો વાંખવો જ પડે. ન કહો બધા ગમે તે કૂતરું આવી જાય, બિલાડી આવી જાય, કોઈક ઘરમાં આવી જાય, વાંદરા આવી જાય, ગમે તે. એટલે સારું, ચલો પહેલાં રસોઈ કરી દઈએ. જો ભાજી કાલની હતી એ ગરમ કરીશ અને મસાલા ભાત બનાવ્યા છીએ. અને રોટલીનો લોટ પડે તો તે રોટલી કરવાની છે. અને ભાજી ગરમ થાય છે અને મસાલા ભાત ખાવાવાળા તો હવે તૈયારી જ છે આવવાની. હવે આવતા જશી. આ 2 ચડશે. આ તો ચડેલું જ હતું પણ થોડું ગરમ કરી દઈએ તો સારું રહે. ફ્રીજમાં હતું એટલે હવે એ થઈ ગયું છે. હવે ખાવાનું બધું ઉતારી દઈએ અને ખાવાવાળા આવતા જશી. પરોઠા ખાવા છે પરોઠા કરીશું. રોટલી ખાવી છે તો રોટલી કરીશું. જે ખાવી છે કરીશું. મસાલા ભાતમાં જો સીટીમાં હવે સીટી ભરવાની છે. હવે એક સીટીમાં તો મસાલા ભાત તૈયાર થઈ જશે. હવે મસાલા ભાતમાં તો મેં બધા વેજીટેબલ નાખ્યા છે. જો દૂધી, બટાકો ને રીંગણ ને ટીંડોળી અંદર નાખી છે. ટીંડોળી ને કેપ્સિકમ ને લસણ ને બટાકા પછી કોબીજ આ બધું શાક અંદર મસાલા ભાતમાં નાખી અને બનાવીએ છીએ મસાલા ભાત. આ બધું વઘાર કરી દીધો અને પછી 2 સીટી પાડી દેવાની એટલે મસાલા ભાત તૈયાર થઈ જશે. થોડો બતાવું તમને જેવા મારા મસાલા ભાત બન્યા છીએ. હા દક્ષુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ દેવાંશભાઈ, જય શ્રી કૃષ્ણ. જો દક્ષુ જેવું કરે એ હવે ચાલુ. દક્ષુ મામાએ કેવું કર્યું? જય શ્રી કૃષ્ણ કરજે. કર બોલે એ નહીં. જો જો આ રીતે ઊભો થવાનું. આ હાથ ઓન કરવાના. પછી શીખવાડે. જય શ્રી કૃષ્ણ. હવે કરો. જય શ્રી કૃષ્ણ. જો મોમન ભોણો બેન નાટક કરીએ. મોમન ભોણો બેન નાટક કરી. કેવો? જય શ્રી કૃષ્ણ. દક્ષુભાઈ મસાલા ભાત બનાવે ચાલશે ને? મસાલા ભાત બનાવે ચાલશે ને? અને ભાજી પડી હતી. પરોઠા કરી દઉં ને? ચાલશે ને કુમાર?
ખાધી સારું વધો ને જે હોય ખાઈ લો એક ઘડીક વાર ઘેર આવ્યો તો હવે જો ચેવું કરીને મિલ દીધું જો સોફાની દશા જોજો બધું નેચે નંખીને સોફાને બોફા બધું બગાડી દીધું આ બધું હરખું કરવું પડશે આ કપડાં લઈને મૂકે જો તો બીજો તો કપડો હૂકવાય છે જોજે બધું આવું કરે છે કોમકાજ બહાર તો બધા સ્ટેન્ડ ઉપર જે કપડાં હતો એ તો લઈ લીધો બધા હવે પાછળ જે હૂકવાય ને આ સ્ટેન્ડ ઉપર લાવી અને હૂકવી દઈએ ને કપા વરસાદ આવે આટલા વાગી છે રોજમાં ઓનાથી વધારે વાગી રોજ તો એડો આ બધું તો હજુ તો હરખું કરવાનું બાકી છે એ કરી દઈએ જે તો કપડાં હંકેલવાના બાકી પણ હવે થાક લાગી જશે એટલે આ કરી દઈએ પહેલાં શું કરો ભાઈ શું કરો દેવાંશ શું કરો સાયકલ ચલાવે સાયકલ ચલાવી ભાઈ એ હવે ભીટકાશે હો અમે દિવાલે ભીટકાવશે વાહ જો મને મને કોઈ પીપી લે